प्रतिवर्ष मुजब आ वर्षे पण शहेरमां अपार श्रद्धा अने उत्साहभेर दशामानी स्थापना करवामां आवी हती अने भक्तिभावपूर्वक उजवणी करवामां आवी हती। आ वर्षे शहेरमां 22,000 उपरांत नानी मोटी दशामानी मूर्तिओनी स्थापना करवामां आवी हती। त्यारे दशामानी मूर्तिओनुं निर्विघ्ने सन्मानपूर्वक विसर्जन थाय ते माटे पण वडोदरा कोर्पोरेशन द्वारा शहेરના 4 ઝોનમાં 5 કૃત્રિમ તળાવો નવા બનાવવામાં આવ્યા છે। આ 5 તળાવ સહિત કુલ 8 તળાવમાં દશામાના વિસર્જન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ શ્રાવણ માસની શરૂઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। કેટલાક લોકોએ માતાજીની માટીની પ્રતિમાનું ઘર આંગણે વિસર્જન કર્યું હતું, પરંતુ અન્ય લોકો માટે વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્રએ કરી હતી। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભક્તોએ વાજતે ગાજતે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું। જાગરણ કર્યા બાદ રાત્રિના 12 વાગ્યા પછી ભક્તો દ્વારા માતાજીની શ્રદ્ધાભેર વિસર્જન સવારી યોજી હતી। શહેરના કૃત્રિમ તળાવમાં વહેલી સવાર સુધી માતાજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ દશામાના 10મા દિવસે હરણી લેક ખાતે વિસર્જન કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત સહકારથી અત્યારે આપ જોવો છો કે 2 ક્રેન છે, પોલીસનો પૂરતો બંદોબસ્ત છે, સાથે સાથે તરૈયાઓની 25 થી 30 જણાની ટીમ આઈડેન્ટિફાઈ કરેલી પોલીસે છે તે રાખેલી છે। બીજી લોજિસ્ટિક સપોર્ટમાં જોઈએ તો મેડિકલ ટીમ છે, ગાર્બેજ ડિસ્પોઝલ ટીમ છે અને ફાયર બ્રિગેડ। આ તમામના સહયોગથી અત્યારે લોકોની સુખાકારી માટે કોઈ અગવડ ના પડે તેના માટે પ્રોપર બંદોબસ્ત અને બેરિકેડિંગ અને સાથે સાથે રોડ ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ માટે જે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પ્રોપર એડ્રેસથી લોકોને ગાઈડ કરવામાં આવે છે। પોતે વ્યવસ્થિત રીતે અહીંયા મૂર્તિનું વિસર્જન કરવા માટે યોગ્ય રીતે થઈ શકે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે। ગઈ વર્ષની સરખામણીએ જે કોર્પોરેશન દ્વારા અને પોલીસના સહકારથી જે 7 તળાવો બનાવવામાં આવેલ છે બરોડામાં, કૃત્રિમ તળાવો, એની હિસાબે આ વખતે થોડો પ્રેશર પોઈન્ટ ઓછું છે। કમસે કમ હું માનું છું કે સવારના 6 થી 7 વાગ્યા સુધી અમારો બંદોબસ્ત કાર્યરત રહેશે। લોકોની જ્યાં સુધી મૂર્તિઓ આવતી રહેશે ત્યાં સુધી તમામ શાખાઓ છે અહીંયા હાજર રહેશે। અહીંયા ફાયર બ્રિગેડ આપને કીધું છે, એમ્બ્યુલન્સ છે, ગાર્બેજ ડિસ્પોઝલ છે અને તરવૈયાની ટીમ અને પોલીસ અને હોમગાર્ડ થઈને 150 માણસોનો બંદોબસ્ત ગોઠવવામાં। સૌપ્રથમ તો પ્રશાસનને આ વખતે અભિનંદન પાઠવવા માંગુ છું। કારણ એ છે કે ગયા વર્ષે જે રીતે માં દશામાના વિસર્જનના સમયે ભક્તોને ઘણા પ્રકારની તકલીફો વેઠવી પડી હતી, એ તકલીફોમાં કંઈક ને કંઈક આ વખતે પ્રશાસને શીખ લઈ અને ઘણા એવા સારા સુધારા કર્યા છે। વિસર્જન માટેના તળાવોની વ્યવસ્થા પણ વધારી છે, સાથે સાથે જૂના તળાવોના અંદર નવી સુવિધાઓ ઊભું કરવાનો પ્રયાસ કોર્પોરેશને કર્યો છે, એ ખૂબ સરસ કાર્ય કહેવાય। બીજું કે જ્યારે 10 દિવસમાં આપણા ત્યાં વાતે ગાતે આવતા હોય, એમની સ્થાપના કરતી હોય, એમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય અને જ્યારે 10મા દાડે એમની વિદાય કરવાની આવતી હોય તો એક શ્રદ્ધા, એક સુમન અને એક ઉલ્લાસભેર જ્યારે એમની વિદાય કરતા હોય તો સાથે સાથે આંખમાં એક આંસુ બી આવતા હોય। કારણ કે આપણા ઘરે આવેલા મહેમાન, આપણા ઘરે આવેલી માં આજે આપણાથી વિદાય લેતી હોય, આપણે દુઃખોને હરીને અને પોતાના જોડે લઈ જવા માટે જ્યારે આજનો દિવસ પસંદ કરતી હોય ત્યારે તમામ ભક્તોને એક અલગ જ પ્રકારનો એક અનુભવ થતો હોય છે અને એ અનુભવ અને એ ઉલ્લાસ સાથે આજે મા દશામાનું વિસર્જન થઈ રહ્યું છે। અને ફરી એક વખત મા દશામાના વિસર્જનની સાથે સાથે કોર્પોરેશનને બી હું આ વખતે પ્રાઉડ ફીલ કરી રહ્યો છું કે એમને પણ આ વિસર્જન માટેની કંઈક ને કંઈક સારી સુવિધા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે। પવન ગુપ્તા।